વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં 4 જેટલા કામો જે મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા એ ચારેય કામોને મંજૂરી આપવામાં આવી છે। સ્થાયી સમિતિની બેઠકમાં પોસ્ટ ઓડિટની વિગતો ધ્યાનમાં લેવા માટે ચીફ ઓડિટર તરફથી આવેલ 2 કામોને ધ્યાન પર લેવામાં આવ્યા। આ સાથે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર કુલ 2 દર્દીને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની દરખાસ્તની મંજૂરી આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ સ્વર્ગસ્થ અતુલભાઈ અમીનને હૃદયની બીમારીના તબીબી સારવાર કરાવેલ હોય કુલ લાખ રૂપિયાની સહાય આપવાના કામની પણ આ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી। આજે સ્થાયી સમિતિમાં 4 પ્રપોઝલ કરવામાં આવ્યું હતું, જેમાં પહેલી 2 પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા, જેને ધ્યાનમાં લીધા છે। હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર 2 નાગરિકોને 50,000 રૂપિયાના ચેકોની સહાય આપવાની દરખાસ્ત હતી, એને મંજૂર કરવામાં આવી છે। ને પૂર્વ સભાસદ શ્રીના બીમારીને કારણ સારવાર કરાવેલી અને 6 લાખ રૂપિયાનું બિલ હતું, એમાંથી મહત્તમ 4 લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા, તેને પણ મંજૂર કરાવ્યા।